ધોરણ 11ના તમામ વિદ્યાર્થી મિત્રોને વાલા ભાઈઓ બહેનો નમસ્કાર। આજે આપણે તમે ધોરણ 10ની અંદર સારું પરિણામ મેળવી બદલ ખૂબ ખૂબ દરેકને અભિનંદન। બી ગ્રુપ પસંદ કરી ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો એ બદલ દરેકને આવકારવામાં આવે છે। તો હવે મિત્રો આપણે ધોરણ 11માં બી ગ્રુપ જે પસંદ કરેલ છે એની અંદર કયા કયા વિષયનો આપણે અભ્યાસ કરવાના છીએ એની માહિતી મેળવી લઈએ। પરીક્ષાઓ કઈ રીતે આની અંદર આવશે એની વાત કરી લઈએ। તો બી ગ્રુપની અંદર એનસીઈઆરટીનો અભ્યાસક્રમ અમલમાં આવેલો છે અને આ એનસીઈઆરટીના અભ્યાસક્રમની અંદર જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત આ મુખ્ય 5 વિષયમાં 3 વિજ્ઞાન છે। ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી અને સંસ્કૃત છે। એની અંદર અહીંયા બાયોલોજી મેઇન છે આપણું કે મેડિકલ શાખાના જે અભ્યાસક્રમો છે જુદા જુદા વિવિધ અભ્યાસક્રમો છે। એમબીબીએસ છે, ડેન્ટલ છે, આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, બરાબર, નર્સિંગનો કોર્સ છે, બરાબર, એગ્રીકલ્ચરના કોર્સ છે, વેટરનરીના કોર્સ છે, ફાર્મસી છે, ઘણા બધા કોર્સ છે। બીએસસી બાયોટેકનોલોજીના કોર્સ છે, બીએસસી લેવલના ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન, બોટની, ઝૂલોજી, બરાબર, આ બધા અભ્યાસક્રમો। બાયો કેમિસ્ટ્રી પણ આવે છે, બરાબર, માઇક્રોબાયોલોજીનો અભ્યાસક્રમ છે। બધા ઘણા બધા અભ્યાસક્રમો બી ગ્રુપની અંદર આવેલા છે જે આગળ આપણે વિષયમાં અભ્યાસક્રમની અંદર થોડી એડમિશન વખતની વાત કરતા રહીશું। તો અહીંયા આપણે એનસીઈઆરટીના અભ્યાસક્રમ આધારિત ધોરણ 11નો બાયોલોજીનો અભ્યાસ આપણે ભણીશું। તો અહીંયા જીવ વિજ્ઞાન વિષય આપણે ભણવાના છીએ અને જીવ વિજ્ઞાન વિષયની અંદર આપણે ધોરણ 11ની અંદર બધા વિષયની શાળાકીય બધી પરીક્ષાઓ લેવાશે। બોર્ડ અહીંયા પરીક્ષા લેતું નથી। તો શાળા કક્ષાએ ધોરણ 11નો પ્રથમ પરીક્ષાની અંદર 50 ગુણનું પેપર આવશે। બીજી વાર્ષિક પરીક્ષા આવશે જાન્યુઆરીની અંદર, તો એ વખતે 50 ગુણનો અભ્યાસક્રમ આવશે અને એપ્રિલની અંદર વાર્ષિક પરીક્ષા 80 ગુણનું પેપર આવશે અને 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના હોય છે। આ રીતે પહેલી પરીક્ષાના 50 ગુણ, બીજી પરીક્ષાના 50 ગુણ અને વાર્ષિક પરીક્ષાના 80 ગુણ વત્તા 20 ગુણ ઇન્ટરનલ, એમ કંઈ 200 ગુણ થશે। ભાગ્યા 2 કરી અને 100માંથી રૂપાંતર કરવામાં આવતું હોય છે। તો અહીંયા આપણે જે બીજો એક પરીક્ષા અહીંયા લેવાય છે શાળા કક્ષાએ પરીક્ષા, પણ જેને મેડિકલ વિભાગની અંદર જવું છે, એમબીબીએસ, ડેન્ટલના કોર્સ છે બધા જુદા જુદા, એની અંદર પ્રવેશ મેળવવા માટે નીટ પરીક્ષા છે, નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ। તો રાષ્ટ્રીય પ્રવેશ યોગ્યતા પરીક્ષા લેવાય છે, નીટ કહીએ છીએ આપણે। તો હવે મેડિકલની અંદર એમબીબીએસ, ડેન્ટલનો પ્રવેશ મેળવવા માટે નીટની એક્ઝામ લેવાય છે અને આ નીટની પરીક્ષાની અંદર આપણો એનસીઈઆરટીનો ઓલ ઇન્ડિયા લેવલનો અભ્યાસક્રમ છે, એ જ આપણે પુસ્તક ભણી રહ્યા છીએ આપણે। તો આપણે આ જ પુસ્તક અહીંયા અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર, એનસીઈઆરટી પર આધારિત આપણે આ પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ। દરેકને આ પુસ્તકો દરેક ભળી ગયા છે। આપણો ભાગ એક જ છે, બીજો કોઈ ભાગ છે નહીં। 22 પાઠ ધરાવતું આ આપણું પુસ્તક આપેલું છે આપણી પાસે, બરાબર। તો એનો આપણે એક એક લીટીનો અભ્યાસ કરવાના છીએ કારણ કે નીટ માટેની તૈયારી જોડે કરતા રહેવાનું। આ ટેક્સ્ટ બુકમાંથી જ આવતું હોય છે 11માની, બરાબર। તો 11માનો અભ્યાસક્રમ આપણે આ એનસીઈઆરટી બુક ઉપર આધારિત કરવાના છીએ। એની અંદર 5 એકમો 11મા ધોરણમાં મૂકેલા છે અને 12મા ધોરણના અભ્યાસક્રમનો 5 એકમો મૂકેલા છે। 1 થી 5 11મામાં છે, 6 થી 10
12મા ધોરણમાં છે। તો 11માની અંદર આપણે જોઈએ તો કયા કયા એકમો મૂકેલા છે। તો પહેલા એકમની અંદર સમગ્ર વિશ્વમાં વિવિધતાની વાત કરી છે। આખા વિશ્વની અંદર સજીવોમાં વિવિધતા એટલે જુદાપણું કેવું છે? તો વનસ્પતિઓ જોઈએ છે જુદી જુદી, જુદા જુદા પ્રાણીઓ આપણે જોઈએ છે, એનો અભ્યાસ કરવાનો આપશેના લક્ષણોનો વાત કરશે। એટલે ટૂંકમાં વર્ગીકરણ છે, બરોબર। સજીવ વિશ્વ છે, સજીવના લક્ષણોની ત્યાં વાત કરવાની આવશે। બીજા નંબરની અંદર જૈવિક વર્ગીકરણ છે, કે સજીવોનું વર્ગીકરણ શરૂઆતમાં કઈ રીતે કરવાય, કઈ પદ્ધતિઓથી કરવામાં આવ્યું છે। પછીનો પાઠ છે ત્રીજો, વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરો, એટલે વનસ્પતિ સૃષ્ટિના અભ્યાસ કરવાનો આવશે, માત્ર સૃષ્ટિ પરના। પછી પ્રાણી સૃષ્ટિ, તો સૃષ્ટિ પરના બધા પ્રાણીઓનો અભ્યાસ કરીશું। સમુદાયો છે, આ બધા થોડાક લક્ષણો તમે 9મા ધોરણમાં અભ્યાસ કરીને આવેલા છો। ત્યાર પછી બીજો એકમ છે વનસ્પતિ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, બરોબર। તો વનસ્પતિ અને પ્રાણીઓની રચના કેવી છે? તો સેલ ભણ્યા પછી આપણે આ ચેપ્ટર ભણ્યા પછી એ ચેપ્ટરો બધા લેવાના છીએ આપણે। કોષની માહિતી એની અંદર થોડી થોડી આપતી હોય, બરોબર। તો એની અંદર 5મો પાઠ છે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા। તો સપુષ્પ વનસ્પતિ ગુલાબ છે, ધતુરો છે, જાસૂદ છે, આ બધા પુષ્પો ધરાવતી વનસ્પતિઓ છે, એની બાહ્યાકાર વિદ્યાઓ બધા આવા છોડોની ભણવાની છે આપણે। ત્યાર પછી સપુષ્પ વનસ્પતિઓનું અંતસ્થ રચના ભણવાની। તો સપુષ્પ વનસ્પતિની અંદર આપણે જોઈએ તો મૂળ, પ્રકાંડ, પર્ણની અંદર છેદ લઈએ તો પેશીઓની ગોઠવણી કઈ રીતે થયેલી છે એનો અભ્યાસ કરવાના છીએ આપણે, બરોબર। સપુષ્પ વનસ્પતિ પુષ્પની અંદર રચનાઓ બધી ભણવાના છીએ આપણે, બરોબર। ત્યાર પછી 7મો પાઠ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન। પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં પ્રાણી પેશી, વનસ્પતિની રચનાકીય આયોજનમાં વનસ્પતિ પેશી અને અંગોની રચના ભણવાના છીએ। એવી રીતે આની અંદર પ્રાણી પેશી અને પ્રાણીનું દૈહિક આયોજન ભણવાના છીએ આપણે। તો વનસ્પતિ પ્રાણી પેશી જે રહી એની અંદર આપણે પ્રાણીઓ 3 પ્રકારના ભણવાના છે, બરોબર। તો અહીંયા આપણે એક વંદાની વાત કરેલી છે, અળસિયાની વાત કરેલી છે અને દેડકાની વાત કરેલી છે। તો અપૃષ્ઠવંશી પ્રાણી તરીકે 2 છે, એક અળસિયું અને વંદો। એમાં વંદો આપણા નીટના અભ્યાસક્રમની અંદર છે, તો એ વંદાની ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું। પછી દેડકાની વાત કરીશું, પૃષ્ઠવંશી પ્રાણી પર દેડકો આપેલો છે, અને માનવ પણ ભણવાનું આવે છે પાછળના ચેપ્ટરમાં। તો માનવની દેહધર્મ વિદ્યા મેડિકલમાં આવી જાય, ખાસ ભણવાના છીએ આપણે। ત્યાર પછી ત્રીજા એકમની અંદર આપણે કોષ અને રચના અને કાર્યો ભણવાના છે। તો એકમ 3ની અંદર કોષ, રચના અને કાર્યોની વાત કરીશું। એમાં 3 ચેપ્ટર છે, 8મું, 9મું અને 10મું। તો 8માની અંદર આપણે ભણીશું કોષ જીવનનો એકમ અભ્યાસ કરવાના છે। બીજું છે જૈવિક અણુઓ, તો કોષની અંદર કયા અણુઓ આવેલા છે, જૈવિક અને અજૈવિક અણુઓ બધા છે એની અંદર વાત કરવાના છીએ। અકાર્બનિક, કાર્બનિક અણુઓ છે બધા, એની ડિટેલમાં આપણે વાત કરવાના છીએ, કારણ કે ચેપ્ટર 12મા ધોરણમાં રસાયણ વિજ્ઞાનમાં પણ ઉપયોગી છે, એટલે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું। ત્યાર પછી 10મું પ્રકરણ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝનની આપણે વાત કરવાના છીએ, બરોબર। આ 3 ચેપ્ટરો આપણે પહેલા ભણી લેવાના છીએ। ત્યાર પછી 4થો એકમ છે વનસ્પતિ દેહધર્મ વિદ્યા। તો વનસ્પતિની અંદર બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ કઈ રીતે થાય છે। પાણી, વનસ્પતિ જમીનમાં આપણે પાણી રેડીએ છીએ તો મૂળ દ્વારા શોષિત ઢોસ ઉપર કેવી રીતે પાછતું હશે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે, કઈ રીતે બને છે ખોરાક, એ ખોરાક પર્ણોમાંથી મૂળ તરફ કઈ રીતે આવતો હોય એનો આપણે અભ્યાસ કરીશું। તો આપણે આ વનસ્પતિ દેહધર્મ વિદ્યાની અંદર 5 પાઠ આપેલા છે। તો 11મો પાઠ છે વનસ્પતિઓમાં વહનની વાત કરવાની છે। તો પાણી અને ખોરાકનું વહન કઈ રીતે થાય છે અભ્યાસ કરવામાં આવશે। ત્યાર પછી ખનિજ પોષણની વાત કરેલી છે, કે વનસ્પતિને પોષણ માટે કયા ખનિજ તત્વોની જરૂર છે। એટલે આપણે ખાતર તરીકે નાઇટ્રોજન પૂરું પાડતા હોઈએ છીએ, ફોસ્ફરસ પૂરું પાડીએ છીએ, જુદા જુદા ખનિજ તત્વો પૂરા પાડતા હોઈએ છીએ આપણે। ત્યાર પછી 13મું છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ। બધી લીલી વનસ્પતિ સૃષ્ટિ પર જોઈએ છીએ, તો એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે, ખોરાક કઈ રીતે બનાવે છે। દિવસે સૂર્યપ્રકાશ મળે છે એટલે પ્રકાશ પ્રક્રિયા થશે,
રાત્રે પ્રકાશ મળતો એટલે અંધકાર પ્રક્રિયા ચાલુ થાય છે. તો આ બધી જુદી ટૂંકમાં આપણે પ્રક્રિયાનો અભ્યાસ ડિટેલમાં કરવાના છીએ. ત્યાર પછી 14મો પાઠ છે વનસ્પતિઓમાં શ્વસન. તો વનસ્પતિની અંદર જે કાર્બનિક જે ખોરાક બન્યો છે ગ્લુકોઝ, એમાંથી શક્તિ ઉત્પન્ન કરવાની, શક્તિ મુક્ત થવાની ક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. બરાબર. તો એટલે આપણા શરીરમાં પણ ખોરાકમાંથી શક્તિ કઈ રીતે બને એ પણ ઉપયોગી તે બનતી જશે આપણને. બરાબર. 15મો પાઠ છે વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ. વનસ્પતિમાં વૃદ્ધિ કઈ રીતે થાય છે? બીજ વાવીએ છીએ, એમાંથી છોડ નાનો છે, એમાંથી ધીમે 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 મોટો છોડ તૈયાર થતો હોય છે. તો આ વૃદ્ધિ વનસ્પતિમાં વિકાસ કઈ રીતે થાય છે, એના માટે જવાબદાર ઘટકો કયા છે એનો આપણે અભ્યાસ કરવાના છે. ત્યાર પછી એકમ 5ની અંદર માનવ દેહ ધર્મ વિદ્યા, મેડિકલની અંદર ખાસ ઉપયોગી ફિઝિયોલોજી, આપણે હ્યુમન ફિઝિયોલોજી આવે છે, તો એનો અભ્યાસ અહીંયા કરવાના છે. તો અહીંયા 16મો પાઠ છે આપણી પાસે પાચન અને વિષય, એટલે પાચન તંત્ર આપણું માનવનું ભણવાના છે. બીજો નંબર પ્રકરણ 17ની અંદર શ્વાસોશ્વાસ અને શ્વસન વાયુઓનું વિનિમય અને શ્વસન તંત્રનો અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 19ની અંદર ઉત્સર્ગ દ્રવ્યો અને તેનો નિકાલ, નકામો કચરો કઈ રીતે શરીરમાંથી નિકાલ કરીએ છીએ, ઉત્સર્જન તંત્રની આપણે વાત કરીશું. કોની વાત કરીશું? ઉત્સર્જન તંત્ર. ત્યાર પછી 20મો પાઠ છે પ્રચલન અને હલનચલન. કે આપણે હલનચલન કઈ રીતે કરતા હોઈએ છીએ, આપણે પ્રચલન અને હલનચલન કઈ રીતે કરીએ તો એમાં સ્નાયુઓ ભાગ ભજવે છે, સ્નાયુ પેશી અને કંકાલ તંત્રની વાત કરવાની આવશે. બરાબર. ત્યાર પછી આપણે 21મો પાઠ કે ચેતાકીય નિયંત્રણ અને સંનિયમન. તો આપણા શરીરની અંદર બધા તંત્રો ઘણા બધા આવેલા છે. હવે એ બધા તંત્રો પર દેખરેખ રાખવાની, એના કાર્યોનું નિયમન કરવા માટે કોઈ કાર્ય વધારે ના થાય, તાલબદ્ધતા જળવાય એટલા માટે નિયમનની જરૂર પડી છે. એ નિયમન કરવા માટે એક તંત્ર છે ચેતાતંત્ર. મગજ, કરોડરજ્જુ, ચેતાઓની વાત કરવાની આવશે. બરાબર. અને બીજું તંત્ર આપણે 22મો પાઠ છે રાસાયણિક સંનિયમન અને સંકલન. તો રાસાયણિક નિયમન કરી રહી છે અંતઃસ્રાવ, એટલે અંતઃસ્રાવી તંત્ર છે એ આપણું. આવા 22 પાઠ સુધીની વાત કરવાની આવશે. બીજું પ્રજનન તંત્ર છે, એ બધાની વાત કરીશું આપણે આગળ 12મા ધોરણની અંદર એ ચેપ્ટર આવે છે. તો આટલા જ 22 ચેપ્ટર 11મા ધોરણની અંદર મૂકેલા છે. તો નીટ માટે અભ્યાસક્રમ અહીંયા 11મા ધોરણનો અભ્યાસક્રમ લોબો છે, પણ આપણે ડિટેલિટી અભ્યાસ કરવાનો છે, સમજવાનું છે. તૈયારી એકલું વાંચવાથી નથી કરવાનું. પહેલા દિવસથી જ દરેકે જે તે પ્રકરણ ચાલશે એની અત્યારે હાલ આપણે ઓનલાઈન વિડીયો જે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર તમને વોટ્સએપ પર PDF મોકલી દઈશું, જેથી તમે પેમ્પલેટ એની અંદર અભ્યાસ કરી શકો. બરાબર. જેથી ટેક્સ્ટ બુકની અંદર ફકરા આપેલા છે, ત્યાં મુદ્દાસર લખેલું છે, આકૃતિ વ્યવસ્થિત સમજાવી દોરેલી છે, તો આપણે તમે અભ્યાસ કરી શકો. દરેક વાલી મિત્રોને ખૂબ જે સૂચન છે કે આપણું બાળક રોજે રોજ અભ્યાસ કરે, આપણું બાળક રોજે રોજ અભ્યાસ કરે, લખીને તૈયાર કરે, લખવાની ટેવ રાખવાની. કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર આપણું આવતું હોય છે દરેક વિષયની અંદર, એટલે આપણે લખવાની ટેવ રાખવાની છે. પ્રકરણ પૂરું થાય એટલે MCQનો અને વર્ણનાત્મક ટેસ્ટ લેવાશે, પણ વર્ણનાત્મક અત્યારે લઈ લઈ શકીએ, એટલે MCQ ટેસ્ટ નીટના બેઝ ઉપર આધારિત લેવામાં આવશે. એટલે દરેકે ઓનલાઈન ટેસ્ટ એ મૂકવામાં આવશે, સમય આપી દેવામાં આવશે, જેથી કરી તમે એના જવાબો અંદર એડ કરી દો એટલે તરત જ રિઝલ્ટ તમને વ્યૂ થઈ જશે, જોવા મળશે. તો આપણે જે કંઈ તૈયારી કરીએ ખૂબ સરળ છે, કોઈ ટેન્શન રાખશો જ નહીં. સરળતાથી મન મૂકીને એક વખત 2 વર્ષ આપણી મહેનત કરવાની છે. કોઈ નવું કશું નથી. 90% અભ્યાસક્રમ NCERT નીટની અંદર આપણી ચોપડીનું બેઠું આપતું હોય છે. બરાબર. 90 થી 95% અભ્યાસક્રમ આપણી ટેક્સ્ટબુક પર આધારિત પ્રશ્નો હોય છે, એટલે આપણા ચોપડીનું મોટાભાગે કરવાનું છે. વધારે જરૂર પડશે, પ્રશ્નો પૂછેલા હશે બોર્ડમાં નીટની અંદર, તો આપણે એની થિયરી પણ જોડે ભણતા જોઈશું. બરાબર. તો સરસ રીતે દરેક ભણો, બાળકો, વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો, સરસ રીતે તૈયાર કરો. કોઈ જ અઘરું નથી, મનમાં મગજ કોઈ ભાર લઈને ફરવું નહીં. સરળ છે, મને આવડે છે એથી જ હેડ્યા જવાનું, તો જ આપણને સરળ લાગશે. તો સરસ રીતે અભ્યાસ કરીએ. ચલો હવે આપણે અભ્યાસક્રમ શરૂ કરીશું. બરાબર. કોઈ બી તકલીફ હોય મનમાં મૂંઝાયા વગર ફોન કરીને પ્રશ્ન પૂછી જ લેવાનો. બરાબર. નિયમિત અભ્યાસ કરવાનો છે. ત્રણેય વિષય જોડે લેક્ચર ભણવાના છીએ.
એટલે રોજે રોજ નિયમિત જે જરૂર નોંધ કરવા લાગે ચોપડામાં નોંધ કરી લેવાની, બાકી પેમ્પલેટ પીડીએફ હું મૂકવાનો છું. ચલો હવે પહેલી ટેક્સ્ટ બુક વાંચો, પછી પેમ્પલેટ વાંચવાનું, બરાબર, જેથી કરીને કોઈ લીટી ના સમજાય ચોપડીમાં તો પણ તમે પૂછી શકો છો. તો હવે આપણે એકમ નંબર 3 કોષ રચના અને કાર્યો, કોષ રચના અને કાર્યનો એકમ છે. તેની અંદર પ્રકરણ આપણે ભણવા જઈ રહ્યા છીએ. માહિતી પહેલી સેલની લેવી છે, પછી આપણે આગળ રચનાકીય આયોજનો છે, પછી આગળનો ભાગ છે વર્ગીકરણનો છે, બરાબર, ફિઝિયોલોજી છે. એ બધું સમજવા માટે મેઇન પાયો આપણો કોષ રચના અને કાર્યોનો વિભાગ લેવા માંગીએ છીએ, જેથી આપણને આગળના પ્રકરણો ભણવામાં થોડી સરળતા રહે. તો પ્રકરણ નંબર 8 છે કોષ જીવનનો એકમ. ધ યુનિટ ઓફ લાઈફ સેલ ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સજીવ અને સજીવ નિર્જીવથી કઈ રીતે અલગ પડે? પહેલા આપણને પ્રશ્ન થાય કે ભાઈ સજીવ અને નિર્જીવ કઈ રીતે અલગ પડે છે? તો અહીંયા આપણે સૃષ્ટિ પરના જીવંત સજીવો અને નિર્જીવ પદાર્થોથી રચાયેલી છે. આખી સૃષ્ટિ જે રહી એ જીવંત સજીવો અને નિર્જીવ પદાર્થોની બનેલી છે. સજીવની અંદર આપણે જોઈએ છીએ કે બધા વિવિધ કાર્યો કરી શકે. દાખલા તરીકે આ દસ્તર નિર્જીવ છે, આ કોઈ પાચન, શ્વસન, ઉત્સર્જન કરતું નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરતું. જ્યારે આપણે શું કરીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરીએ છીએ, બરોબર, શ્વસનની ક્રિયા કરી શકીએ છીએ, પાચન કરી શકીએ છીએ. એટલે જેનામાં જીવ છે એ સજીવ, જીવ નથી, જૈવિક ક્રિયાઓ દર્શાવતો નથી, એ નિર્જીવ છે. તો આપણે સૃષ્ટિ પરના આ જે સજીવો અને નિર્જીવો પદાર્થોના બનેલા છે. તો આપણે અહીંયા વાત કરીશું કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો બધા સજીવોના જીવનનો મૂળભૂત એકમ આધારવર્ગ કોષ છે, બરોબર. તો બધા સજીવોના જીવનનો મૂળભૂત એકમ કોષ છે. તો દરેકની અંદર મેઇન સ્ટ્રક્ચરલ ફંક્શનલ જે યુનિટ છે, એકમ છે, એ કોણ છે? સેલ છે, કોષ છે, બરોબર. કોષ વગર કોઈ સજીવનું અસ્તિત્વ છે જ નહીં. આપણા શરીરમાંથી બધા કોષો કાઢી લઈએ તો, બરોબર. એક્ટિવા છે તો એક્ટિવાની અંદરથી વ્હીલ, સ્ટીયરિંગ, બોડી બધું કાઢી લેવાય, એન્જિન કાઢી. આ બધા એકમો ભેગા કરીએ તો એક્ટિવા તૈયાર થઈ જાય છે, તો દોડે છે. પણ કાઢી લખશો તો, વ્હીલ કાઢી લખશો તો દોડશે નહીં. એટલે મેઇન બંધારણીય એકમ છે. એમ સજીવની અંદર જે બધા સજીવોની અંદર સજીવોના જીવનનો મૂળભૂત એકમ કોષ છે, બરોબર. તો અહીંયા આપણે એવું કોષની વાત કરીએ. કોષ એટલે શું? કોષને આધારે સજીવના પ્રકાર વર્ણો, એવી પ્રશ્ન પૂછાતો હોય છે. તો બધા સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહીએ છીએ આપણે. તો અહીંયા આપણે બધા સજીવનો રચનાત્મક સ્ટ્રક્ચરલ, દરેક સજીવને બનાવવો છે તો એનું બંધારણ કરવા માટે કોની જરૂર છે? કોષની જરૂર છે. પછી એ કોષ કાર્યો કરે છે. દરેક કોષ કરે છે, કાર્ય કરે, ક્રિયાત્મક કહેવાય, ફંક્શનલ યુનિટ. તો સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ છે કોણ છે? કોષ કહેવાય. તો બધા સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ કહીશું આપણે. તો કોઈ પણ આપણી જે રૂમ છે, જુઓ તમે, આ રૂમની અંદર જે બંધારણ એકમ કોણ છે? ઈંટો છે. ઈંટો ના હોત તો દિવાલ ના બની હોત, દિવાલો ના હોત તો રૂમ ના તૈયાર થયો હોત. તો અને એ દિવાલો બની એટલે રૂમ તૈયાર થયો, રૂમમાં રહી શકીએ છીએ આપણે, બરોબર. તો આપણા જે ઓરડાની અંદર દિવાલ છે અને એ દિવાલની અંદર ઈંટ છે રચના, અને ઈંટો એક કાઢી લો તો દિવાલ રહેશે નહીં, બરોબર. તો એવી રીતે આપણા શરીરની અંદર રચનાત્મક કોણ છે? સેલ છે. કાર્યો પણ કરે છે કોષ, બરોબર. તો અહીંયા આપણને એ જેવી રીતે આ દિવાલોમાં બંધારણ એકમ ઈંટ છે, એવી રીતે આપણા શરીરની અંદર બંધારણીય રચનાત્મક એકમ કોણ છે? સેલ છે.
અને કાર્ય કરી રહ્યો છે. પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન, પ્રચલન આ બધા કાર્યો કરવાનું કામ કરે છે. હવે કોષને આધારે સજીવના પ્રકારની આપણે વાત કરીએ. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, બે પ્રકારના સજીવો આપણને જોવા મળશે. તો એક કોષી સજીવ કોને કહેવાય? ફક્ત જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય, વન સેલ, ઓન્લી ફોર વન સેલ, તો ફક્ત એક જ કોષના બનેલા હોય એને એક કોષી સજીવ કહીશું આપણે. તો આવા સજીવોની અંદર ક્લેમિડોમોનાસ લીલ છે, બેક્ટેરિયા છે, અમીબા છે, ઈસ્ટ ફૂગ છે. તો આપણે અમીબા જેવા સજીવોની અંદર વાત કરીએ છીએ. આવા મોટા ભાગના એક જ કોષ છે અમીબા. અમીબા એક કોષી પ્રાણી છે, બેક્ટેરિયા છે, બરોબર. અમીબા બહુકોષીય છે, 80-90 વર્ષની ડોસી અમીબા તો બોલે બહુકોષી છે. અને આ અમીબા પાણીમાં રહે છે, કેવી છે? એક કોષી છે. તો આ અમીબા મોટા પગ ઉત્પન્ન કરી પ્રચલન પણ કરે છે, ખોરાકના ઘટકો મેળવી એનું પાચન કરે છે, નકામા પદાર્થોને બહાર નિકાલ કરે છે, વિસર્જન કરે છે અને વિભાજન પામી પ્રજનનની ક્રિયા કરે છે. આ બધા જ કાર્ય એક જ કોષ કાર્ય કરે છે, એટલે એક કોષી કહેવાય. તો જે સજીવો ફક્ત એક જ કોષના બનેલા હોય તેને એક કોષી સજીવ કહીશું આપણે, બરોબર. ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા, અમીબા, ઈસ્ટ ઉદાહરણ લઈ શકાય છે, બરોબર. આવા એક કોષી સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. આ બીજા કોઈ સ્વતંત્ર છે, બીજો કોષ છે જ નહીં, એના ઉપર આધાર રાખીને જીવન સ્વતંત્ર છે, બધું કાર્ય જ કરવું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, બરોબર. જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે એ સક્ષમ છે. બાકી તો આપણે પાચન કરે, પ્રચલન કરવું હોય, ઉત્સર્જનની ક્રિયા કરવી હોય, શ્વસનની ક્રિયા કરવી હોય, આ બધા કાર્યો એક જ કોષ કાર્ય કરે છે. એટલે આપણે બધા જીવનના બધા જ આવશ્યક જે કાર્યો છે એ કાર્યો કરવા માટે આ કોષ સક્ષમ હોય છે. એટલે એક કોષી સજીવ કેવો છે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. બહુકોષી સજીવ તો જે સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય, ઘણા બધા કોષોના બનેલા હોય તો એને આપણે બહુકોષી સજીવ કહીશું. તો ઘણા બધા કોષો છે, 10⁻40 અગર કોષો આપણા શરીરની અંદર આવેલા છે, બરોબર. તો બહુકોષી સજીવ કોણ છે? માનવ. આપણે કેવા છીએ? આપણે કેવા છીએ? બહુકોષી છીએ. કેટલા બધા કોષો આપણા શરીરમાં છે? 10⁻40 જેટલા કોષો એની અંદર આપણા શરીરની અંદર આવેલા હોય છે. તો આપણા શરીરની અંદર કોષો કેટલા બધા છે? 10⁻40 કોષો બનેલા, અબજો કોષોનું શરીર આપણું બનેલું હોય છે, બરોબર. તો એની આપણે વાત કરવાના છીએ આપણે. ચલો બીજો નંબર, હાથી, લીમડો, ઓબો, બાવળ આ બધા કેવા છે? બહુકોષી છે. ઝાડ, વૃક્ષ જો કેટલું બધું ઊંચું છે, આપણા મકાન કરતો ઊંચું હોય છે. બોલો કેટલાય પર્ણા લઈએ અને એક પાતળો છેદ લઈને માઇક્રોસ્કોપમાં જોઈએ તો કેટલા બધા કોષો દેખાય છે. તો આખા વૃક્ષમાં કેટલા બધા કોષો હશે? ઘણા બધા કોષો છે. એટલે એ સજીવ કેવો કહેવાય? બહુકોષી સજીવ કહીશું આપણે, બરોબર. તો આ બહુકોષી સજીવ કહીશું આપણે. સજીવ બહુકોષી હોય કે એક કોષી સજીવ નું સ્વતંત્ર અસ્તિત્વ કોષની સંપૂર્ણ રચના વગર શક્ય નથી. આ એક કોષી સજીવનું અસ્તિત્વ હોય કે બહુકોષી આપણે છીએ, પણ કોષ ના હોય તો, સંપૂર્ણ જો કોષની રચના જો ના હોય, હાજરી જ ના હોય તો આપણું અસ્તિત્વ છે નહીં. તો અમીબાનું અસ્તિત્વ નથી, બેક્ટેરિયાનું બી અસ્તિત્વ નથી. અને આપણે અહીંયા એક કોષી કે બહુકોષી સજીવનું સ્વતંત્ર અસ્તિત્વ કોષની સંપૂર્ણ રચના વગર શક્ય નથી. તો આપણે આ એક વાત કરી કોષની. બીજી એક થોડીક વાત કરવા માંગીએ છીએ અહીંયા નીટને અનુલક્ષીને. બહુકોષી સજીવોના જીવનની શરૂઆત. કેવા સજીવો? બહુકોષી જે સજીવો છે એમના જીવનની શરૂઆત યુગ્મનસ તરીકે ઓળખાતા એક જ કોષથી થાય છે. તો અહીંયા યુગ્મનસ ફલિતાંડ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ફલિતાંડ કહીએ છીએ.
તો આપણે એની વાત થોડી કરીએ અહીંયા, બરોબર? चलो હવે બહુકોષી સજીવોની અંદર જનન કોષ, નર અને માદા હોય, નરની અંદર શુક્રકોષ હોય, બરોબર? માદાની અંદર કોણ હોય? અંડકોષ હોય. હવે આ શુક્રકોષ અને અંડકોષ જોડાઈ જાય, ફલનની ક્રિયા થઈ કહેવાય. તો જોડાઈ જાય એટલે શું બનાવે? 2n. આ બધા n હોય, આ બધા n રંગસૂત્રો, અડધા રંગસૂત્રો 23 રંગસૂત્રો ધરાવતા હોય, બરોબર? એટલે 46 રંગસૂત્રો ધરાવતા 2n ફલિતાંડ બને અથવા યુગ્મજ બને. ફલિતાંડ અથવા યુગ્મજ બનશે. હવે આ યુગ્મજ તરીકે ઓળખાતા એક કોષ છે. તો માનવની અંદર અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ બે જોડાયા છે એટલે ફલિતાંડ બન્યું. એક કોષ છે, દરિયો કે આપણે જોઈ શકતા નથી એવો કોષ બનેલો છે, એક જ કોષ છે. પણ આવા ફલિતાંડમાંથી આપણું આ બહુકોષી શરીર બનેલું છે, બરોબર? તો અહીંયા શું કહે છે કે ભાઈ યુગ્મન તરીકે ઓળખાતા એક જ કોષથી થાય છે. તો યુગ્મન જે એક કોષ છે, બરોબર, એમાં સમવિભાજન થાય છે. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 ના કોષો ઘણા બધા બનતા હોય છે. એટલે નવા કોષો ઉત્પન્ન થાય છે, કેટલાય નવા કોષો બધા ઉત્પન્ન થશે. હવે એ કોષો, એ ગર્ભ કોષો બધા કહીએ છીએ આપણે. હવે એ કોષોનું વિભેદન થાય. એમાંથી કેટલાક કોષો મગજ બનાવવા માટે, કોઈ પાચન તંત્ર બનાવવા માટે, કોઈ શ્વસન ફેફસા બનાવવા માટે પેશીઓનું નિર્માણ થશે. નિર્માણ થશે, કોષો ભેગા મળી પેશીઓના વિભેદન પામી ચોક્કસ કાર્યો કરવા માટે અહીંયા કોષો કેટલાક 5, 10, 50 બધા કોષો જુદા ભેગા થશે. બીજા 5 કોષોનું જૂથું બનશે. એ કોષોના સમૂહને આપણે શું કહીએ? પેશી કહેવાય. હવે એ પેશીઓ ભેગી મળી શું બને? અંગ બને, જઠર બન્યું, હૃદય બન્યું, મૂત્રપિંડ બન્યું, આ આંખ બની, નાક બને, આ બધા અંગો બન્યા છે. આ અંગો ભેગા મળી અંગતંત્ર બને છે. પાચન તંત્ર આપણે જોઈએ તો મુખ છે, કટનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મૂળદ્વાર, બરોબર? આ બધા અંગો ભેગા મળી પાચન તંત્ર બની ગયું. એટલે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, બધા તંત્રો બને. અને આ તંત્રો બધા ભેગા થાય એટલે શરીર બની જાય. આપણું શરીર બહુકોષી શરીર બની ગયું. એટલા બધા કોષો અંદર આવ્યા, જરૂર પડે વિભાજન ચાલુ હોય પાછું, અને એમાંથી નવા સજીવનું નિર્માણ એ તો બહુકોષી છે. તો જીવનની શરૂઆત કરી થયેલી એક યુગ્મન હતી. પણ યુગ્મન કઈ રીતે બન્યું? ફલનની ક્રિયાથી બનેલું છે. જો નર અને માદા, બરોબર? તો ફલિતાંડનો વિકાસ થાય એટલે આપણે નવો સજીવ બને છે. તો આ રીતે એક નવો પોઈન્ટ ઉમેરાય છે. ચલો, એક બીજી વાત કરી છે સંપૂર્ણ ક્ષમતા. સંપૂર્ણ ક્ષમતાની વાત કરીએ. ટોટી પોટેન્સી, સંપૂર્ણ ક્ષમતા કોને કહેવાય? બરોબર? ટોટી પોટેન્સી કહીશું આપણે. શરીરનો કોઈ પણ કોષ, શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની, સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે શું કહીએ છીએ? સંપૂર્ણ ક્ષમતા. ટોટી પોટેન્સી કહીશું આપણે. શું કહેવાય? ટોટી પોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપણે સંપૂર્ણ ક્ષમતા કહીશું આપણે. જો શુક્રકોષ અને અંડકોષ ભેગા ના થાય તો યુગ્મન જ બને નહીં. પણ યુગ્મન જ ના બને તો આખું શરીર બનવાનું નથી, બરોબર? અમીબા છે, એક કોષી છે, તો એમાંથી નવું વિભાજનથી અમીબા બને છે, વિભાજન નહીં. પ્લેનેરિયાના ટુકડા કરી દઈએ તો દરેક ટુકડો પોતાના પૂરતા ભાગ ઉત્પન્ન કરી નવો સજીવ બનાવી શકે છે.
તો શું કહેવાય? ટોટીપોટેન્સી સંપૂર્ણ ક્ષમતા ધરાવતો હોય છે. હવે આપણે એના ઇતિહાસની વાત કરીશું. હવે આપણે એના ઇતિહાસની વાત કરીએ. બરોબર? તો શોધ કોષ્ટી કઈ રીતે થઈ એની વાત કરીશું આપણે. કોષીય સંશોધન નવા પ્રશ્નો તરફ જવા માંગીએ છીએ. કોષીય સંશોધન ની વાત કરીએ તો કોષની શોધ કોણે કરી એની થોડીક માહિતી મેળવતા જોઈએ આપણે. એન્ટન વાન લિવનહોફ કોષના શોધ અંગેની થોડીક માહિતી આપણે મેળવીએ. એન્ટન વાન લિવનહોફ સૌ પ્રથમ પ્રાણી કોષને નિહાળવામાં આવ્યો છે. તો એન્ટન વાન લિવનહોફે સૌ પ્રથમ જીવંત કોષને જોયા અને વર્ણન કર્યું. પ્રાણી કોષને જોયા છે અને એનું વર્ણન કર્યું. તો એન્ટન વાન લિવનહોફનો ફાળો કેટલો પૂછાતો હોય છે અહીંયા આપણી પાસે. બરોબર? તો અહીંયા એનિમલ્ક્યુલ શબ્દ ઉપયોગ કર્યો તો એને. આના માટે કયો શબ્દ ઉપયોગ કર્યો તો? એનિમલ્ક્યુલ શબ્દ પ્રયોગ કર્યો તો. નીટની અંદર આ પૂછાતો છે એનિમલ્ક્યુલ. કોને શબ્દ આપ્યો તો? એન્ટન વાન લિવનહોફને આપ્યો તો. ત્યાર પછી બીજો વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક. મેઇન આપણા કોષની શોધ માટે જવાબદાર પહેલો હતો રોબર્ટ હુક છે. રોબર્ટ હુકે દર્શાવ્યું કે તેને સૌપ્રથમ ઓક વૃક્ષ છે એ ઓક વૃક્ષની છાલની પાતળી ચીરી લીધી. છાલ જે હોય એની પાતળી ચીરી લીધી અને ચીરીને પોતે જાતે બનાવેલા માઇક્રોસ્કોપમાં, સારું માઇક્રોસ્કોપ હતું બાયોલેસનું પહેલા, એ માઇક્રોસ્કોપની અંદર એને અવલોકન કર્યું અને તેમાં માઇક્રોસ્કોપમાં જોયું તો જો મધ ઉડી જાય અને મધપુડામાં ખાલી ખાના છે જે પૈસા આપણને એવા ષષ્કોણાકાર જેમાં ખાના મધપુડામાં દેખાતા હોય આવા એવા ખાલી ખાના એને જોવા મળ્યા. જીવરસમાં બહુ મૃત એવા હતા છાલના કોષો મૃત થઈ ગયા હોય અને એ છાલની અંદર છાલની પાતળી ચીરીનું સૂક્ષ્મદર્શક યંત્રે અવલોકન કર્યું. તેમાં મધપુડા જેવી નક્કર ખાના જેવી રચના જોવા મળી. કોષ દિવાલ હતી, અંદર જીવરસ નહોતું, ખાલી ખાના હતા. એ ખાલી ખાનાનું દરેક ખાલી ખાનાનું નામ એને શું આપ્યું? સેલ. શું નામ આપ્યું? કોષ તરીકે નામ આપ્યું. કોષ શબ્દ પ્રયોજકોને રોબર્ટ હુક. બરોબર? કયા વૃક્ષની છાલની પાતળી ચીરી લઈ સૂક્ષ્મદર્શકમાં નિયંત્રણ કર્યું એને? તો ઓક વૃક્ષ. બરોબર? એ તો પછી પ્રશ્ન બનતો હોય છે. બરોબર? રોબર્ટ બ્રાઉન જોઈએ આપણે. રોબર્ટ બ્રાઉને સૌપ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો અહીંયા એને કોષ કેન્દ્રની શોધ કરી છે. બરોબર? તો રોબર્ટ બ્રાઉને સૌપ્રથમ કોની શોધ કરી? તો કોષ કેન્દ્રની શોધ કરી છે. આપણી પાસે અહીંયા 3 વૈજ્ઞાનિકોની વાત કરેલી છે. તો અહીંયા આપણે દરેક કોષ પોતે વિશ્વની એક અદ્ભુત અજાયબી છે. કહી શકીએ તો દરેક કોષ એ વિશ્વની એક અદ્ભુત અજાયબી છે, કારણ કે કોષ પોતે પોષણ લે છે. એક અદ્ભુત અજાયબી છે. આ કોષ શું કરે છે? બહારથી પર્યાવરણની અંદરથી એ પોષણ મેળવે છે. પોષણ મેળવી અને ગ્લુકોઝ, એમિનો એસિડ બધા ઘટકો આપણે ખોરાક લઈએ તો પાચન તંત્ર ઘટકો તો રુધિર દ્વારા આપણા કોષમાં પહોંચે છે. તો કોષ એક વિશ્વની અદ્ભુત અજાયબી છે દરેક કોષની. તો કોષ પોતે પોષણ મેળવી અને શક્તિ મુક્ત કરે છે. શું મુક્ત કરશે? શક્તિ મુક્ત કરે છે. શ્વસનની ક્રિયા થાય છે. ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, કણાભસ્ત્રવન, કોષ રચના બધી ક્રિયાઓ થાય. એને શક્તિ મુક્ત થાય અને એ શક્તિ જે મુક્ત થાય એની મદદથી શું કરે છે? વિવિધ કાર્યો કરે છે. વિવિધ કાર્યો, તો શક્તિની મદદથી બધા કાર્યો કરી શકે છે.
જરૂર પ્રમાણે પ્રજનન કરે છે. તો આ કોષ શું કરે છે? જરૂર પડે પ્રજનન પણ કે વધારે અજાયબી હોય, સૌથી વધારે એ અજાયબી છે કે દરેક કોષ જનીન દ્રવ્ય સ્વરૂપે માહિતીનો જથ્થો ધરાવે છે. તો આ કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રની અંદર એ શું ધરાવે છે? એક અદ્ભુત અજાયબી છે, જનીન દ્રવ્ય કોણ છે? ડીએનએ. તો આ જનીન દ્રવ્ય ડીએનએ ની અંદર માહિતીનો સંગ્રહ કરે છે. માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. તો ડીએનએ ની અંદર વારસાગત માહિતી સંગ્રહાયેલી છે અને એ માહિતી જે રહી એ માહિતીનો જથ્થો જે ધરાવે છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. કોના માટે? આનુવંશિકતા માટે જવાબદાર છે. આપણા કોષના ડીએનએ માં માહિતીનું સંગ્રહાયેલી છે અને આ માહિતી જે રહી એ પેઢી દર પેઢી આપણા બાળકોમાં એ લક્ષણો ઉતરી આવે છે. આપણા માતા પિતા દાદાના લક્ષણો પપ્પામાં આવ્યા, પપ્પાના લક્ષણો આપણામાં આવ્યા, આપણા લક્ષણો આપણી સંતતિમાં ઉતરી આવશે. એ કોના દ્વારા થાય? આનુવંશિક દ્રવ્ય કયું છે? ડીએનએ છે, એના દ્વારા. બરાબર? તો આનુવંશિક માહિતી ધરાવતું હોય છે.